ભાવનગર શહેરમાં રહેતા આ મહિલા વિવિધ ઔષધિઓનો ઉપયોગ કરી માથાનું તેલ બનાવી બન્યા આત્મનિર્ભર। હાલમાં મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા અનેક સહાય તેમજ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ ઘણા મહિલાઓ પોતાની જાતે જ અવનવા વ્યવસાય શરૂ કરી તેમાંથી સારી એવી આવક મેળવી આત્મનિર્ભર બન્યા છે। ભાવનગર શહેરમાં રહેતા આ મહિલા જેઓએ વિવિધ ઔષધિઓનો ઉપયોગ કરી તેમજ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરી માથાનું તેલ બનાવવાની શરૂઆત કરી હતી। શરૂઆત કરી ત્યારે ફક્ત 5 કિલોથી જ કરી હતી અને હાલ તેઓ મહિને 70 થી 80 કિલો જેટલું આ તેલનું વેચાણ કરી રહ્યા છે। ખાસ તો આ તમામ પ્રકારની ઔષધિઓમાંથી તેલ તૈયાર થતું હોવાના કારણે તેની માંગ પણ દિવસે ને દિવસે વધી રહી છે। મારું નામ કલ્પના છે, કલ્પના જે ધાંધલિયા, અને મારું સાસરલ દિહોર છે અને મેં હાલ ભાવનગરના છે અને મેં અભ્યાસ 12 લગીન કર્યો છે। તેલ બનાવવાની શરૂઆત એવું કરી કે મારી બેબીને વાહ હતા જ નહીં, એમ કે ગ્રોથ જ ન થતો હોય અને મારી બેબીને પ્લસ ખોડો બહુ જ રહેતો, એટલે એના વાહમાં કોઈ ગ્રોથ ન થતો। અમે બધાય દવા અને તેલ બધું બદલાઈ નાખ્યું તોય કોઈ ફેર નહોતો પડતો। પછી એક મારું મિત્ર છે, એને 15-20 વર્ષથી લોકો ઘરનું તેલ નાખે છે, એટલે એ લોકોના મેં વાહ જોઈએ કે અમારા આ તેલનો પ્રોડક્ટ કરતા એના સારા થાય એમ। એટલે પછી એમાંથી મને આઈડિયો આવ્યો કે મારે આવું કંઈક કરવું છે એમ। પહેલા તો આઈડિયો મને એ જ આવ્યો કે મારે મારા ઘર માટે કરવું છે, એટલે મેં મારા ઘર માટે 5 કિલો તેલ બનાવ્યું અને પાડોશીને એને આપ્યું કે અમારે નાખવું છે આ તેલ, કે મારી બેબીને કે વાહ નથી એમ। એટલે એવી રીતના મેં ચાલુ કર્યું અને પહેલા 5 કિલોથી ચાલુ કર્યું, અત્યારે હું 100 કિલો બનાવું છું। તેલ બનાવવામાં એવું છે, પહેલા કાતલના તેલમાં હું બધી લીલી જડીબુટ્ટી પલાવું છું, ભાંગરો છે, બ્રાહ્મી છે, પછી કવરપાટું છે, મહેંદી છે, પુદીના, એ બધું જે છે એ લીલા કાતલના તેલમાં પલાવું છું અને પછી એને 5-6 દિવસ રાવા દઉં છું અને પછી સૂકા ઓહળિયા નાખીને અને 7-8 તેલનું મિશ્રણ કરીને અને પછી એને ઉકાળું છું 7-8 કલાક। પછી ત્યાર પછી છે ને એને એકદમ ઠંડુ પડવા દઈ અને આસરવા દઈ, એકદમ આસરી જાય ને તેલ, પછી એને ગાળી લઈ છે, 2 થી 3 વાર આમથી આમ ગાળી લઈ। મેં શરૂઆત કરીને ત્યારે 5 કિલા અને પછી તો મેં એવરેજ 6-7 મહિના તો મેં 30-40 કિલામાં જ તે વેચતી, અત્યારે હું 100 કિલા એવરેજ વેચું છું અને ભાવ અમારે 100 ml ની બોટલને 140 રૂપિયા છે। એનાથી ફાયદો, વાહમાં તમારે ખોડો હોય, ખરતા હોય, ગ્રોથ નો થતો હોય કે વાહને લગતી કોઈ પણ સમસ્યા હોય તો આ તેલ તમે રેગ્યુલર નાખવું। હું એમ કહું કે તમને કદાચ ફાયદો થાય કે ન થાય, પણ આ તેલથી તમને ગેરફાયદો નહીં થાય કે જમી કેમિકલ વાપરીને તમારા વાહને જે નુકસાન થાય છે, તમારા વાહ સફેદ થઈ જાય છે, વાહનો ગ્રોથ ન થતો, અમુક ઉંમર પછી તમારા વાહ જ નથી રહેતા, તો આ તેલ તમે રોજ વાપરો તો એ કોઈ વસ્તુ તમને નહીં થાય। ઔષધિ બધી અમારા ફાર્મ ઉપરથી લાવું છું, દિહોર અમારું રોડ, દિહોર રાજપરા રોડ અમારું ફાર્મ છે, ત્યાંથી જ તેલ આવી છે। આમ તો બધી જગ્યાએ અમારે તેલ ગયું છે, કોઈ જગ્યાએ એવી બાકી નથી, અમારે બધી જગ્યાએ જાય છે અમારું તેલ। ગુજરાત બહાર પણ 1-2 જગ્યાએ ગયું છે, કેનેડા ગયું છે, ઓસ્ટ્રેલિયા ગયું છે, ગુજરાત બહાર પણ ગયું છે। મહિલાના જણાવ્યા મુજબ આ તેલ તૈયાર કરવા માટે જરૂરિયાત રહેલી તમામ ઔષધિઓ તેમજ મોટાભાગની જડીબુટ્ટીઓ પોતાના ફાર્મ પર જ તૈયાર કરે છે। ગુજરાત રાજ્ય તેમજ ગુજરાત રાજ્ય બહાર પણ આ તેલનું વેચાણ કરી રહ્યા છે। મારું નામ જીતેન્દ્ર કળુભાઈ ધાંધલિયા। હવે જે મારા મિસિસ તેલ બનાવે છે એમને ઘણા ટાઈમથી એવું હતું કે મારે કંઈક કરવું છે અને મારે ટૂંકમાં આગળ વધવું છે, તો એણે પ્રથમ વખત અમારા ઘરના જ તેલ, જે અમે ઓર્ગેનિક બધું જે વાડીમાં પકવીએ છીએ, મગફળી, તલ, એ બધા તેલમાંથી એણે પ્રથમ વખત 5 કિલો તેલ બનાવવાની શરૂઆત કરી અને ધીમે ધીમે પહેલા તો આડોશી પડોશી અને સગા સંબંધીઓને એમનામ આપ્યું, બધી ઔષધિઓ નાખીને ઉકાળીને ઘરે જ અહીંયા બનાવ્યું હતું। પછી લોકોની માંગ વધતી ગઈ એટલે અમે શરૂઆત જે છે એ ધીમે ધીમે વધાર્યું, 5 માંથી 15, 25, 50 અને અત્યારે 100 કિલો એ પહોંચ્યા છીએ અને એને સારું લાગે છે એના કારણે એને, અને પ્લસ અમારી વર્ષોથી ઓર્ગેનિક ખેતી છે, તો મોટાભાગની ઔષધિઓ જે છે, ભૂંગરો છે, પછી આંબળા છે, પછી એ બધી જે ઔષધિઓ છે એ પણ વાડીમાં થાય છે અને બધા જે અમે ઘરમાં જે બધું વસ્તુ વાપરીએ છીએ, અમારું તો એક જ મિશન છે સાહેબ, મેં કેમિકલ
ફ્રી શેમ્પુ બનાવવાની પણ 3 થી 4 વાર અમે ટ્રાય કરી છે, બરોબર, પણ એમાં બગડી જવાને લીધે અમારે એમાં પ્રિઝર્વેટિવ નાખવા પડ્યા છે. બાકી આપણું મિશન છે કે કેમિકલ ફ્રી લોકોની લાઈફ કરવી અને લોકોને આજના જે આધુનિક યુગમાં જે પ્રદૂષણની સાથે સાથે જે કેમિકલ ખાઈ રહ્યા છે અને કેમિકલ શરીર ઉપર વાપરી રહ્યા છે, બરોબર, એ બંધ થાય એ માટે આપણે આ પ્રયત્ન કરીએ છીએ.